હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ઘણીવાર દબાયેલી નસોની સમસ્યા કે પછી નસો છે તે જકડાઈ જવાની સમસ્યાના પરિણામે ઘણી મોટી તકલીફ છે તે થતી હોય છે. સામાન્ય રીતે આવી ખેંચાયેલી નસો કે દબાયેલી નસોની સમસ્યા છે તે આપણને લોકોને કમરના પાછળ નીચેના ભાગેથી શરૂ કરી અને કોઈ એક બાજુના પગમાં આ સમસ્યા રહેતી હોય છે. આવી સમસ્યાને સામાન્ય રીતે સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાયટિકાની સમસ્યા હોય તો તેમાં કેવા કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, તેની સાથે સાથે કઈ એવી ઔષધિઓ છે કે જેનું સેવન કરવાથી સાયટિકાથી છુટકારો મળી શકે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એવી કેવી કસરતો છે, કયા કયા યોગ છે કે જેને કરવાથી સાયટિકામાં ખૂબ જ સરળતાથી રાહત થઈ શકે છે, તે અંગેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સાયટિકા છે તે ખરેખરમાં સૌથી શરીરની લાંબામાં લાંબી નસ છે તે એક પ્રકારે દબાઈ જવાથી સમસ્યા ઉત્પન્ન થાય છે કે જેને સાયટિક નર્વ તરીકે ઓળખવામાં આવે છે. જે શરીરની મેં તમને જણાવ્યું એ પ્રમાણે સૌથી લાંબી નસ છે જે પીઠમાં પાછળ નીચેના ભાગેથી શરૂ કરી અને લગભગ પગના તળિયા સુધી જાય છે. સાયટિકાની સમસ્યામાં કોઈ એક બાજુના પગની નસ છે તેમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. હવે મિત્રો, સૌથી પહેલાં તો આપણને એ પ્રશ્ન થાય કે તો આવી સમસ્યાનો ઈલાજ શું? તો મિત્રો, આવી સમસ્યા જે લોકોમાં જોવા મળે છે તે લોકોએ ખાસ કરીને પોતાની ખાણીપીણીમાં અમુક ચોક્કસ પ્રકારનો સુધારો કરી લેવો જોઈએ. જેમ કે સૌથી પહેલાં તો આવા લોકો છે તેમણે રાત્રે સૂતા સમયે ચોક્કસથી 1 ગ્લાસ નવશેકું દૂધ લઈ અને તેની અંદર થોડી હળદર ઉમેરી અને તેનું સેવન કરવું જોઈએ. આવા લોકો છે તેઓ દૂધ સાથે હળદરનું સેવન કરી શકે છે. જો દૂધ તમને સૂટ ન કરતું હોય તો તેના બદલામાં તમે પાણી પણ લઈ શકો છો. આ પાણીની અંદર થોડી માત્રામાં હળદર અને તેની સાથે સાથે થોડી માત્રામાં, ખૂબ જ નહિવત માત્રામાં મરી છે તેનો પાવડર ઉમેરી અને તેનું સેવન કરશો તો હળદરનું પાચન પણ સારી રીતે થશે અને તમને બહુ ઓછા ગાળામાં સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તમે લોકો એક નાની ચમચી જેટલું છીણેલું આદું છે તે છીણેલું આદું લઈ અને એકાદ કપ કે ગ્લાસ જેટલું પાણી લઈ અને તેમાં એ છીણેલું આદું ઉમેરી અને તેને બરાબર ગરમ કરી અને ત્યારબાદ ગાળી અને આ પાણીનું સેવન કરશો તો પણ સાયટિકાના દુખાવામાં ઘણો એવો રાહત મળશે. દબાયેલી નસો છે તે પણ ધીમે ધીમે છૂટી પડવા લાગશે. સાથે સાથે ખોરાકમાં મેગ્નેશિયમયુક્ત ખોરાક છે તેનું સેવન કરવું જોઈએ. તેની સાથે તમારે લોકોએ વધારે માત્રામાં લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે તેનું સેવન કરવું જોઈએ. સાથે સાથે સ્ટ્રોબેરી છે, બ્લૂબેરી છે, ક્રેનબેરી છે, આનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ખોરાક એટલે કે અળસીના બી છે, અખરોટ છે અથવા તમામ પ્રકારના સીડ્સ કે જેમાં સૂર્યમુખીના બી છે, કોળાના બી છે, તેનું સેવન કરવું જોઈએ. સાથે સાથે મિત્રો, એક બોનસ રૂપ ટિપ્સ આપું છું કે જે સાયટિકામાં ઘણો ખરો ફાયદો કરશે. તો તે છે, તમારે લોકોએ તમારા ઘરમાં તલ છે તેને રાત્રિના સમયે પાણીમાં પલાળી દેવાના છે. આ તલને પલાળી દીધા પછી વહેલી સવારે ઉઠો છો ત્યારે પાણી દૂર કરી અને આ તલ જે પલળેલા હતા તેને એકદમ ચાવીને મોઢામાં જ તેની પેસ્ટ બની જાય ત્યાં સુધી ચાવી અને સેવન કરશો તો તેનાથી પણ સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત એપ્સમ સોલ્ટ છે તેને નાહવાના પાણીમાં ઉમેરી શકાય કારણ કે તે મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. એપ્સમ સોલ્ટ છે તે તમને ખૂબ જ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી રહેશે. આ ઉપરાંત તમે લોકો રાત્રે સૂતા સમયે થોડું નવશેકું પાણી ગરમ કરી એટલું ગરમ કરવાનું છે કે જે પાણી તમારું પગ છે તે સહન કરી શકે. આ પાણીને ગરમ કરી અને ત્યારબાદ હવે આપણે લોકોએ આ પાણીની અંદર ભીમસેની કપૂર, જી હા મિત્રો, 2 થી 3 ટુકડા ભીમસેની કપૂરના લઈ તેનો પાવડર બનાવી પાણીમાં ઉમેરી દો. સાથે સાથે એકાદું લીંબુ છે તેનો રસ નીચોવી દો અને ત્યારબાદ 10 થી 12 મિનિટ સુધી આ પાણીની અંદર તમારા બંને પગ છે તેને બોળેલા રાખો. આનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો વિટામિન ડી યુક્ત ખોરાક લેવો જોઈએ. એટલે કે સાયટિકામાં તમારા જે પગમાં દુખાવો થયો છે તે પગને તમે લોકો શું કરો તો કે સૂર્યના તડકામાં તપાવવાનો આગ્રહ રાખો. જી હા મિત્રો, સાયટિકામાં જ નહીં, સાંધાના કોઈ પણ પ્રકારના દુખાવામાં કે દબાયેલી નસોની સમસ્યા હોય ત્યારે તમારે લોકો એ પ્રયોગ તો ચોક્કસથી કરવો જ જોઈએ કે જ્યારે તમને લોકોને આ પગમાં માનો કે દુખાવો રહે છે તો તે પગને થોડો ખુલ્લો કરી અને સૂર્યના તડકામાં ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ સુધી બેસવાનો આગ્રહ રાખો. આનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત વિટામિન B12 યુક્ત ખોરાક લેવો જોઈએ કે જેમાં દૂધ અને દૂધની બનાવટો છે, તમામ પ્રકારના કઠોળ છે તેનું સેવન કરવું જોઈએ. સાથે સાથે વિટામિન ડી માટે મેં તમને જણાવ્યું એ પ્રમાણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. આ ઉપરાંત
ઔષધિઓની વાત કરવા જઈએ તો તમે લોકો અશ્વગંધા છે તેની ટેબ્લેટ અથવા પાવડરનું સેવન સવારે અને રાત્રિના સમયે કરી શકો છો. આ ઉપરાંત મિત્રો નગોળનું તેલ આવે છે. આ નગોળના પાનને તલના તેલમાં ગરમ કરી અને આ તેલ વડે પગની યોગ્ય રીતે હળવા હાથે મસાજ આપવામાં આવે તો તેનાથી પણ સારો એવો ફાયદો સાયટિકામાં તમને થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તલના તેલને ખાલી તલના તેલને ગરમ કરી અને તેના વડે મસાજ કરવામાં આવે તો તેનાથી પણ ફાયદો થઈ શકે છે. એરંડિયાના તેલ વડે મસાજ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત એરંડિયાનું ખૂબ જ નહિવત માત્રામાં તેલ લઈ અને તેનું સેવન કરવામાં આવે રાત્રિના સમય ખાસ કરીને તો તેનાથી બનશે એવું કે તમને પેટને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે અને પેટને લગતી સમસ્યાઓ દૂર થશે તો પણ સાયટિકામાં ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. જી હા મિત્રો, સાયટિકાના દુખાવા દરમિયાન તમારે લોકોએ પ્રયત્ન એવો કરવાનો છે કે તમારું પેટ છે તે બને તેટલું સ્વસ્થ રહે, પેટને લગતી બીમારીઓ ન થાય, એટલે ગેસ, એસિડિટી, કબજિયાત છે આનાથી બચેલા રહેશો તો પણ તમને સાયટિકામાં ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો તમારે લોકોએ તમારું વજન છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે તેનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે સાથે તમારે લોકોએ ભરપૂર માત્રામાં પાણી છે તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારું શરીર છે તે પૂરતી માત્રામાં હાઇડ્રેટેડ રહેશે. આ ઉપરાંત તમારે લોકોએ કેવી કસરતો કરવાની છે તે અંગેનો વિડીયો પણ આપણે લોકોએ આ વિડીયોના અંતમાં દર્શાવેલો છે. આ બધી કસરતો પણ તમે લોકો સાયટિકાની સમસ્યાને દૂર કરવા માટે કરી શકો છો. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો સાયટિકાની સમસ્યા એ એવી સમસ્યા છે કે બહુ ઓછા કિસ્સાઓની અંદર તમારે લોકો ઓપરેશન કરાવવાની જરૂર હોય છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો કરોડરજ્જુની અંદર જો ફ્રેક્ચર થયું હોય તો તેમાં ચોક્કસથી ઓપરેશન જરૂરી છે. આ ઉપરાંત તમારી નસ છે તે એટલી હદ સુધી દબાતી હોય કે તમારા પગ છે તે શૂન્ય થઈ ગયા હોય, પગ છે તે ધીમે ધીમે તમારા પાતળા પડવા લાગ્યા હોય અથવા તો કમરથી કુલ્હા સુધીનો જે ભાગ છે તેમ એકદમ દુખાવો થતો હોય અને મળ અને મૂત્ર ત્યાગ છે તે પણ આપમેળે થઈ જતા હોય તો આવી પરિસ્થિતિની અંદર ચોક્કસથી તમારે લોકોએ ઓપરેશનની કદાચ જરૂર બની શકે છે. આ માટે ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી જોઈએ. અન્યથા હળવો દુખાવો રહેતો હોય તો અહીં દર્શાવેલા ઉપાયો છે તે તમે કરી શકો છો. સાથે સાથે મિત્રો સાયટિકાનો દુખાવો છે તે બંને પગમાંથી કોઈ એક જ પગમાં તમને લોકોને સામાન્ય રીતે જોવા મળતો હોય છે. આવી સમસ્યા થાય ત્યારે તમે લોકો અમુક કસરતો પણ કરી શકો છો કે જેમાં તમારે લોકોએ ઘણીવાર એવું બની શકે કે તમે રાત્રે જ્યારે સૂવો છો ત્યારે એમ કરવાનું છે કે કોઈ એક બાજુ પડખું ફરીને સૂવાનું છે. હવે માની લો કે તમને લોકોને ડાબા પગની અંદર આ દુખાવો જોવા મળે છે તો ડાબા પગની અંદર સાયટિકાનો દુખાવો જોવા મળે છે તો તમારે લોકોએ એવી રીતે સૂવાનું છે કે જેથી કરીને જમણા પગની ઉપર ડાબો પગ રહે, એટલે કે એવી રીતે પડખું ફરીને સૂવાનું છે. આ ઉપરાંત રાત્રે સૂતા સમયે તમારા બંને ઘૂંટણ છે તેની વચ્ચે તમે લોકો એકાદું ઓશીકું છે તેને રાખી અને સૂઈ શકો છો, આરામ કરી શકો છો. આનાથી તમારી જે પગની પોસ્ચર છે, પગની પોઝિશન છે તે એકદમ સ્ટ્રેટ જળવાઈ રહેશે અને તેના પરિણામ સ્વરૂપે સાયટિકા જેવી સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી તમને લોકોને છુટકારો મળી શકે છે. આ ઉપરાંત તમે લોકો એવો પણ પ્રયોગ કરી શકો છો કે ઊંધા જ્યારે સૂવો ત્યારે ઊંધા સૂવા માટે બે ઓશિકા છે તેને તમારા બરાબર પેટની નીચેના ભાગમાં રાખી અને થોડી વાર માટે આ રીતે સૂવું જોઈએ. તેનાથી પણ તમારી જે સાયટિકાની સમસ્યા છે તેમાં ખૂબ જ સરળતાથી આરામ મળી શકે છે. આ ઉપરાંત મિત્રો હવે આપણે લોકો એવા પ્રયોગો છે, એવી કસરતો છે, એવા યોગ છે તે જોવાના છીએ, તેનો વિડીયો જોવાના છીએ કે જેને તમે લોકો સાયટિકાની સમસ્યા દરમિયાન કરી શકો છો. તેનાથી તમને લોકોને સારો એવો લાભ છે તે જોવા મળશે. તો ચાલો હવે નિહાળીએ એ વિડીયો. નમસ્કાર મિત્રો અહીં આપણે લોકો સાયટિકામાં જે કમરની પાછળ નીચેના ભાગથી કોઈ એક પગમાં સાવ નીચે સુધીની સૌથી મોટી શરીરની નસ હોય છે તેનો દુખાવો થાય છે અને તેને દૂર કરવા માટે આપણે લોકો કેવી કસરતો કરી શકીએ તે અંગેનો વિડીયો હું અહીં તમને બતાવવાનો છું, તે અંગેની કસરત તમને રજૂ કરવાનો છું. આ માટે સૌથી પહેલાં તો ખુરશી પર તમારે બેસવાનું છે અને ખુરશી પર શક્ય હોય તો અહીં આગળના ભાગે આ રીતે બેસવું, સંપૂર્ણ ટેકો લઈને નથી બેસવાનું. હવે તમારા બંને પગ આ રીતે સીધા હોવા જોઈએ. ત્યાર પછી તમારા શરીરનો કોઈ જે પગમાં દુખાવો રહે છે અથવા તો બંને પગની આ કસરત કરી શકો છો. એક પગ છે તેને અહીં આગળની બાજુએ લેવાનો છે. આ એક પગને આગળની બાજુએ લીધા પછી હવે તેને આ રીતે નીચે ઉપર આ રીતે ધીમે ધીમે મૂવ કરવાના છે. હવે નીચે ઉપર મૂવ કરો છો ત્યારે ઉપરની બાજુ 5 સેકન્ડ રાખવાનો છે, નીચેની બાજુ પણ આ રીતે 5 સેકન્ડ રાખવાનો છે. ફરી પાછો ઉપરની બાજુ 5 સેકન્ડ રાખવાનો છે, નીચેની બાજુ પણ 5 સેકન્ડ રાખવાનો છે. હવે મિત્રો આ પ્રયોગ તમે લોકો જ્યારે કરો છો ત્યારે તમે તમારું માથું પણ આ પગની સાથે હલાવી શકો છો. એટલે કે પગ જ્યારે ઉપર જાય છે
ત્યારે તમારું માથું પણ ઉપરની બાજુ જવું જોઈએ અને પગ નીચે આવે છે તો માથું પણ તમારું નીચેની બાજુ આવે છે. પગ ફરીથી ઉપર જાય છે તો માથું પણ અહીં ઉપરની બાજુ જાય છે અને પગ નીચે આવે છે તો માથું પણ નીચેની બાજુ આવે છે. હવે સેમ આ જ પ્રોસેસ આપણે લોકો બીજા પગ સાથે પણ કરી લઈએ. પગ છે તેને આગળ લેવાનો છે. હવે ફરી એકવાર તમે લોકો અહીં માથાની મૂવમેન્ટ કદાચ ન કરી શકો તો માત્ર તમારે લોકોએ પગની મૂવમેન્ટ કરવાની છે. આ રીતે પગને નીચે ઉપર. ફરી એકવાર 5 સેકન્ડ રહેવા દેશું. ફરી એકવાર પગને નીચે લઈ જાશું. પગને નીચેની બાજુ તમે લોકો 5 સેકન્ડ સુધી જાળવી રાખશો અને ત્યારબાદ ફરી પાછો પગને ઉપરની બાજુ લઈ આવવાનો છે. આ રીતે બે પોઝિશનમાં દરેક સ્થિતિમાં એ પગ પછી ઉપર હોય તો પણ 5 સેકન્ડ અને નીચે હોય તો પણ 5 સેકન્ડ, આ રીતે 5-5 સેકન્ડ કરવાનો છે. મિત્રો આ પ્રયોગને 4-5 વાર તમારે લોકોએ રિપીટ કરવાનો છે. આનાથી સાયટિકાની સમસ્યા સારો એવો લાભ જોવા મળે છે. ત્યાર પછી બીજા પ્રયોગની વાત કરવા જઈએ તો અહીં બંને પગ છે તેને આ રીતે સીધા રાખી દેવાના છે. હવે સીધા રાખી દીધા પછી એક પગ છે તેને બીજા પગ પર ચડાવવાનો છે. જો ખાસ કરીને તમને જે પગમાં દુખાવો રહે છે તો તે પગને તમે અહીં બીજા પગ પર ચડાવી શકો છો. આ રીતે એક પ્રકારે કહેવા જાઓ તો આપણે અંગ્રેજીનો ચોગડો છે તે બનાવવાનો છે. અંગ્રેજીનો 4 જે બને છે તે બનાવવાનો છે. હવે મિત્રો આ બંને હાથને દૂર રાખવાના છે અને અહીં આપણો ઘૂંટણ છે એ તમે જોઈ શકો છો અને આ બાજુ પગ છે. હવે અહીં તમારે ભાર દેવાનો છે પણ યાદ રહે હાથ વડે આ રીતે ભાર નથી દેવાનો, પરંતુ આ ઘૂંટણ વડે જ એટલું જોર કરવાનું છે ધીમે ધીમે કે જેથી કરીને ભાર આપી શકાય. અહીં તમે જોઈ શકો છો હું ઘૂંટણ વડે જ અહીં ભાર આપી રહ્યો છું. આ ઘૂંટણ વડે જ અહીં આ પગ પર, આ પગની ઉપર આ ઘૂંટણ વડે જ, ઘૂંટણની મદદથી જ આપણે પ્રેશર લગાડવાનો પ્રયત્ન કરવાનો છે. યાદ રહે ખૂબ જોરથી પ્રેશર નથી લગાડવાનું, ધીમે ધીમે આપણે લોકોએ વજન આપી અને આના ઉપર ભાર દેવાનો છે. આ રીતે આ પ્રયોગને તમે કરી શકો છો. આ પ્રયોગને કરશો એટલે તમારી જે સાયટિકલ નસ છે કે જે પાછળના ભાગ સુધી લંબાયેલી હોય તેમાં તમને લોકોને ખૂબ જ સારો એવો આરામ જોવા મળે છે. એટલે આ પ્રયોગને પણ તમે લોકો કરી શકો છો. અહીં માની લો કે તમારો પગ છે તે તમને આટલો ઊંચો ચડાવવામાં તકલીફ પડે છે તો તમે લોકો આ રીતે પણ પગને ધીમે ધીમે આ પગની ઉપર આ રીતે રાખી અને ધીમે ધીમે આના ટેકે ઉપર લઈ જઈ શકો છો અને ત્યાર પછી આ પગને સીધો કરી અને આ રીતે હવે આપણે બીજો પગ અહીં લઈ લીધો છે તો આમાં પણ એ જ પ્રોસેસ કરવાની છે કે ઘૂંટણ છે તેના વડે આ પગ પર આપણે પ્રેશર આપવાનું છે. કંઈક આ રીતે અહીં તમે જોઈ શકો છો હું પ્રેશર આપી રહ્યો છું. યાદ રહે બહુ ધીમા માત્રામાં અને ઓછી માત્રામાં પ્રેશર આપવાનું છે. ખૂબ વધારે અહીં જોર લગાડવાની જરૂર નથી. તમારે લોકોએ માત્ર ધીમે ધીમે પ્રેશર આપશો એટલે તમારી જે સાયટિકલ નર્વ છે કે જે લાંબામાં લાંબી શરીરની નસ છે તેને ઘણો ખરો આરામ આની મદદથી જોવા મળશે. તો મિત્રો તમે લોકો આ પ્રયોગ કરી શકો છો. નમસ્કાર મિત્રો હવે આપણે લોકો સાયટિકામાં કરી શકાય તેવી અન્ય બે કસરતો વિશે જાણીશું. આ માટે તમારે લોકોએ સૌથી પહેલા તો અહીં આપણે આ રીતે ઊભું થઈ જવાનું છે અને ઊભું થઈ ગયા પછી હવે આ રીતે અહીં તમે જોઈ શકો છો કે હું સીધો ટટ્ટાની પોઝિશનમાં ઊભેલો છું. ત્યારબાદ તમને લોકોને જે પગની અંદર દુખાવો રહે છે, માની લઈએ કે આ પગની અંદર દુખાવો રહે છે તો આ પગને તમારે લોકોએ આ રીતે સીધો અહીં બેન્ડ વાળવાનો છે. આ રીતે મિત્રો યાદ રહે આને આ રીતે પણ આગળ નથી કરવાનો, આ રીતે પાછળ નથી કરવાનો, માત્ર આ પગ અને આ પગની જે ઘૂંટીનો આ નીચેનો જે ભાગ છે તળિયાનો તે અહીં પાછળના ભાગે અડકેલો રહે તેવો પ્રયત્ન કરવાનો છે અને આ રીતે આ પગને આપણે બેવડો વારવાનો છે. ફરી એકવાર 15 થી 20 સેકન્ડ સુધી આ પ્રયોગને આપણે કરવાનો છે. માની લો કે બીજો પગ છે તેની અંદર દુખાવો રહે છે આ પગની અંદર તો તેને તમારે લોકોએ આ રીતે અહીંથી ઉઠાવવાનો છે અને પાછળના ભાગે અડકેલો રહે તે રીતે સીધો રાખવાનો છે. ફરી એકવાર કહું છું આ રીતે આગળ કે પાછળ તેને મૂવ નથી કરવાનો, માત્ર આ રીતે અડકેલો રહે તે રીતે રાખવાનો છે. અહીં તમે આ બીજો હાથ ફ્રી છે તેના આધારે તમે અહીં દિવાલનો પણ ટેકો આ રીતે લઈ શકો છો જો તમે આ ન કરી શકો. હું સમજી શકું છું કે સાયટિકા છે તેમાં ખૂબ જ વધારે દુખાવો થતો હોય છે એટલા માટે આ પ્રયોગ કરો ત્યારે ખૂબ જ ધીમે ધીમે આ પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ અન્ય એક કસરત છે તે પણ તમે કરી શકો છો. આ માટે તમારે લોકોએ કોઈ એક સ્પંજનો બોલ લઈ લેવાનો છે. મારી પાસે આવો એક સ્પંજનો દડો છે. આ દડાને આપણે લોકોએ આપણા પગની નીચેના ભાગે આ રીતે રાખવાનો છે. હવે તમારે લોકોએ 2 થી 3 મિનિટ સુધી આ દડા પર પગને આ રીતે ફેરવવાનો છે. આનાથી
તમારી જે સાયટિકાની નર્વ છે, સાયટિકાની નસ છે કે જે કમરના પાછળ નીચેના ભાગેથી શરૂ થઈ અને પગના તળિયા સુધી પહોંચે છે, તેના દુખાવામાં ઘણા ખરા અંશે રાહત જોવા મળશે. માટે આ રીતે દડા પર તમારે લોકોએ તમારો પગ છે તેને આગળથી પાછળ આ રીતે મૂવ કરવાનો છે. આ મૂવ કરવાથી સારો એવો ફાયદો જોવા મળે છે. આ પ્રયોગને તમે લોકો તમારો બીજો પગ છે તેના વડે પણ કરી શકો છો. આ રીતે દરેક વખતે પ્રયોગ છે તેને 2 થી 3 મિનિટ સુધી કન્ટિન્યુ કરવાનો છે અને આ પ્રયોગને તમે આ રીતે બેઠા બેઠા જ હંમેશા કરી શકો છો. ત્યારબાદ મિત્રો અન્ય એક નિયમ તમને સમજાવવા જાઉં તો આ પ્રયોગને તમે લોકો 2-3 વાર રિપીટ કરી દેજો. ત્યાર પછી હવે આગળ જે વસ્તુ કહેવાની છે તે તમને જણાવી દઉં તો અહીં હું જે પોઝિશનમાં બેઠેલો છું તેમાં તમે જોઈ શકો છો કે પગ છે તે બરાબર સીધા છે અને અહીંથી પગ સીધા વળેલા છે, કારણ કે આ ચેર છે, ખુરશી છે. પરંતુ આનાથી હવે હું નીચેનું કોઈ આસન લઉં બેસવા માટે, નીચી વસ્તુ લઉં જેમ કે પાટલો છે, તો તેના પર બેસીશ તો બનશે એવું કે આ પગ છે તે આ રીતે મારા અહીંથી બેન્ડ વળશે. એવી કોઈ પણ વસ્તુમાં ન બેસવું જોઈએ કે જેથી કરીને આપણો પગ આ ઘૂંટણના ભાગેથી આ રીતે ઊંચો રહે અને આપણો આ સાથળનો ભાગ છે તે આ રીતે અહીંથી નીચો જતો હોય. તેનાથી આ નસમાં આપણને નુકસાન થાય છે. આ ઉપરાંત બેડ પર પણ તમારે લોકોએ બેસવા માટે ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આપણું બેડ છે તે સૂવા માટે છે, તેને બેસવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. બેસવા માટે હંમેશા આ પ્રકારે તમે ખુરશીનો ઉપયોગ કરી શકો છો અને તેમાં પણ જ્યારે આવી એક્સરસાઇઝ કરો છો ત્યારે આ રીતે આગળના ભાગે અહીં બેસી અને તમે આ પ્રયોગ કરશો તો તમને લોકોને આ પ્રયોગની અંદર ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. તમારી સાયટિકા નસનો જે દુખાવો છે તે ઘણા ખરા અંશે તમને ઓછો થઈ જશે. નમસ્કાર મિત્રો, હવે આપણે લોકો સુપ્ત કપોતાસન વિશે માહિતી મેળવવાના છીએ અને એ આસનને કરીને જોશું કે જેના દ્વારા સાયટિકાની નસમાં સારો એવો ફાયદો આપણને મળી શકે છે. હવે સુપ્ત કપોતાસન આપણે લોકો કરીએ. તેમાં મિત્રો તમારે લોકોએ પહેલા તો આ રીતે સીધું જ જમીન પર સૂઈ જવાનું છે. હવે તેમાં સૌથી પહેલા તો તમારે લોકોએ તમારો જે પગ છે તેને આ રીતે સીધો લાવવાનો છે, અહીંથી બેન્ડ વાળી દેવાનો છે. ત્યાર પછી બીજો પગ જે છે તેને આ રીતે તમારે લોકોએ એક પગની ઉપર ચડાવી દેવાનો છે. હવે જે પગ વાળેલો છે તેની બરાબર વચ્ચેથી આપણે બે હાથને જોડી અને આ પગને આપણે છાતીની બને તેટલો નજીક લઈ આવવા પ્રયત્ન કરવાનો છે. આ પોઝિશનમાં લગભગ 20 થી 30 સેકન્ડ સુધી રહેવાનું છે. ત્યાર પછી આ પગને છોડી દેવાનો છે. આ પગને છૂટો કરી ફરીથી પાછી મૂળ પોઝિશન હતી તે કરી દેવાની છે. ત્યાર પછી હવે આપણે લોકોએ આ બીજો પગ સીધો કરી અને ત્યારબાદ તેના પર આ પહેલો પગ છે તેને વાળી દેવાનો છે. ફરી પાછી એ જ મુદ્રા કરવાની છે. બંને હાથ વડે આને આપણે આગળની તરફ એટલે કે છાતી તરફ નમેલો લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ફરી પાછો પગ સીધો કરી દેવાનો છે. બંને પગ સીધા કરી દેવાના છે. અહીં આપણે લોકોએ મિત્રો આ પ્રયોગ છે તેને જોરપૂર્વક નથી કરવાનો, બને તેટલું ધીમે ધીમે છાતી સુધી લાવવા પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આ તો હતું સુપ્ત કપોતાસન કે જેના દ્વારા તમે લોકો સાયટિકા જેવી નસની સમસ્યા છે તેમાં આ આસન કરી શકો છો. આનો મોટામાં મોટો ફાયદો એ છે કે સાયટિકાની નસ છે તેમાં તમને લોકોને રાહત રહેશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આ આસન છે તે બળજબરીપૂર્વક નથી કરવાનું. તમારે લોકોએ થાય તેટલું ધીમે ધીમે આ આસન કરવા પ્રયત્ન કરવાનો છે. મિત્રો હવે આપણે લોકો સાયટિકામાં જે બીજું આસન કરી શકાય તેની માહિતી મેળવવાના છીએ. તેનું નામ છે અપાનાસના. હવે કઈ રીતે કરવાનું છે જાણી લઈએ. સૌથી પહેલા તો તમારે લોકોએ આ રીતે સીધું અહીં સૂઈ જવાનું છે. ત્યાર પછી ધીમે ધીમે આ પગને આ રીતે બેન્ડ વાળવાનો છે અને બીજો પગ પણ બેન્ડ વાળવાનો છે. હવે આ બંને પગને આ રીતે છાતીની નજીક લાવવાના છે. ત્યાર પછી આ બંને હાથ વડે એક પ્રકારે અદપ વાળી દેવા પ્રયત્ન કરવાનો છે. આ પોઝિશનમાં તમે લોકો 10 થી 15 મિનિટ સુધી રહી શકો છો. ત્યાર પછી ધીમે ધીમે અહીં તમારે લોકોએ તમારા હાથ છોડવાના છે અને પગ છે તેને ફરીથી આ રીતે બેન્ડ વાળી અને ધીમે ધીમે સીધા કરવાના છે.